ગુડ મોર્નિંગ, વેલકમ ટુ એક્ઝામ ટુડે 24 જુલાઈ 2026 ડેલી કરંટ અફેર્સ. છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. ટોપિક પર આવીએ. ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં રાષ્ટ્રીય ધ્વજ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો મિત્રો વાત છે આ રાષ્ટ્રીય ધ્વજ દિવસની. એ દર વર્ષે 22 જુલાઈએ મનાવાય છે. શા માટે મનાવાય? તો ભારતમાં 22 જુલાઈ 1947ના રોજ બંધારણ સભાએ સત્તાવાર રીતે તિરંગાને ભારતના રાષ્ટ્રીય ધ્વજ તરીકે અપનાવ્યો હતો. સ્ટાર માર્ક કરજો, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે. પોલિસી બજારના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો પોલિસી બજાર, બરાબર, પોલિસી બજાર એના બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં અમિતાભ બચ્ચન. બરાબર, અમિતાભ બચ્ચનને પોલિસી બજારના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા. આ છે પોલિસી બજારનો લોગો અને આ છે મિત્રો બિગ બી, અમિતાભ બચ્ચન. હાલમાં જૂન 2026 માટે આઈસીસી પ્લેયર ઓફ ધ મંથ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો પ્રશ્ન છે જૂન 2026 માટે આઈસીસી પ્લેયર ઓફ ધ મંથ તરીકે કોની પસંદગી કરવામાં આવી? તો રાઈટ આન્સર છે મિત્રો નાથન સ્મિથ. કયા દેશના છે? ન્યૂઝીલેન્ડના, અને પુરુષ ખેલાડી છે. બીજી છે મિત્રો ડેની વ્હાઇટ હોજ, બરાબર, અને આ યુનિફોર્મ ક્યાંનો છે મિત્રો? ઇંગ્લેન્ડની મહિલા ખેલાડી છે. તો આ બંનેઓની જૂન 2026 માટે આઈસીસી પ્લેયર ઓફ ધ મંથ તરીકે પસંદગી કરવામાં આવી. બાગાયત ક્ષેત્રે ઉત્કૃષ્ટ કાર્ય અને પ્રદર્શન માટે હાલમાં કોને કૃષિ નેતૃત્વ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં ગુજરાત રાજ્યને આપવામાં આવ્યો છે. બાગાયત ક્ષેત્રે ઉત્કૃષ્ટ કાર્ય અને પ્રદર્શન બદલ ગુજરાત રાજ્યના કૃષિ વિભાગને પ્રતિષ્ઠિત એગ્રીકલ્ચર લીડરશિપ એવોર્ડ 2026 એનાયત કરવામાં આવ્યો. આ પુરસ્કાર ગુજરાતના કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ નવી દિલ્હીમાં યોજાયેલા 17મા એગ્રીકલ્ચર લીડરશિપ કોન્ક્લેવ 2026 દરમિયાન કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહ પાસેથી સ્વીકાર્યો હતો. મિત્રો કેપિટલ છે ગાંધીનગર, સીએમ છે ભૂપેન્દ્રભાઈ પટેલ, રાજ્યપાલ છે આચાર્ય દેવવ્રત. વિદ્યાર્થી મિત્રો આવનાર તમામ પરીક્ષાઓ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ લઈ લેજો. પ્રાઇસ ખાલી 300 રૂપિયા છે. એટલું યાદ રાખજો, છેલ્લા 7 વર્ષથી કરંટ અફેર્સ પર ડેલી યુટ્યુબ પર વિડીયો બનાવીને પછી આપણે કરંટ અફેર્સ પ્રોવાઈડ કરનાર ગુજરાતની એકમાત્ર ચેનલ છે. બરાબર, તમને બીજા બધા પણ ઘણા મળી જશે કરંટ અફેર આપવાવાળા, પણ પૂરેપૂરું ઓથેન્ટિક કરંટ અફેર્સ તમને ખાલી એક્ઝામ ટુડે આપશે. ડેલી યુટ્યુબ પર બને છે, એટલે પૂરેપૂરું ઓથેન્ટિક કરંટ અફેર આવે છે. અને પ્રશ્નો પણ એમ તેમ નથી હોતા મિત્રો. એક વર્ષના 10,000 જેટલા પ્રશ્નો હોય છે. ઇન્ડિયા, ગુજરાત, ઇન્ટરનેશનલ લેવલના તમામ ટોપિક્સ તમારા ક્લિયર થઈ જશે. દરેક પરીક્ષામાં મારું કરંટ અફેર 100% પૂછાય છે. અને ચાર્જ વધારે નથી, પૂરા વર્ષનો ચાર્જ ખાલી 300 રૂપિયા છે. 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં મળી જશે. હાલમાં ચર્ચામાં આવેલા પુસ્તક ધ ક્વીન ઓફ ઇન્ડિયન પોપ, ધ ઓથોરાઇઝ્ડ બાયોગ્રાફી ઓફ ઉષા ઉથુપના લેખક કોણ છે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં વિકાસ કુમાર ઝા. ધ ક્વીન ઓફ ઇન્ડિયન પોપ, ધ ઓથોરાઇઝ્ડ બાયોગ્રાફી ઓફ ઉષા ઉથુપના લેખક વિકાસ કુમાર ઝા છે. આ પુસ્તકનું અંગ્રેજીમાં અનુવાદ સૃષ્ટિ ઝા દ્વારા કરવામાં આવ્યું છે. જુલાઈ 2026માં કયા મર્સિડીઝ ડ્રાઈવરે બેલ્જિયમ ગ્રાન્ડ પ્રિક્સ 2026 જીતી છે? જુલાઈ 2026માં કયા મર્સિડીઝ ડ્રાઈવરે બેલ્જિયમ ગ્રાન્ડ પ્રિક્સ 2026 જીતી? રાઈટ આન્સર છે મિત્રો આમાં કિમી એન્ટોનિલો. અમેરિકા અને કયા દેશ વચ્ચે ટાઈગર લાઇટનિંગ 2026 અભ્યાસ યોજાઈ હતી? અમેરિકા અને કયા દેશ વચ્ચે ટાઈગર લાઇટનિંગ 2026 અભ્યાસ યોજાઈ? રાઈટ આન્સર છે મિત્રો આમાં બાંગ્લાદેશ. અમેરિકા અને બાંગ્લાદેશ વચ્ચે જલાલાબાદ કેન્ટોનમેન્ટ સિલહેટ બાંગ્લાદેશ ખાતે આનું આયોજન 19 જુલાઈથી 31 જુલાઈ 2026 દરમિયાન કરવામાં આવ્યું હતું. હાલમાં ઓસ્ટ્રેલિયાની બિગ બેશ લીગની શરૂઆતની મેચનું આયોજન કયા ભારતીય શહેરમાં થશે? તો એ થશે ચેન્નઈમાં. શહેર છે મિત્રો ચેન્નઈ, તમિલનાડુ. સ્ટેડિયમ છે એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ, ચેપોક. તારીખ છે 12 ડિસેમ્બર 2026. મુકાબલો છે મેલબર્ન રિનગેટ્સ વર્સિસ પર્થ સ્કોચર્સ. હાલમાં 14મી દક્ષિણ એશિયન રમતો ક્યાં યોજાશે? 14મી દક્ષિણ એશિયન રમતો ક્યાં યોજાશે? રાઈટ આન્સર છે મિત્રો આમાં પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં. બરાબર, કરન્સી છે રૂપી, પીએમ છે શહબાઝ શરીફ, પ્રેસિડેન્ટ છે આસિફ અલી જરદારી. 14મી એશિયન રમતો સાઉથ એશિયન ગેમ્સનું આયોજન પાકિસ્તાનમાં થશે.
જાન્યુઆરી 2026 માટે નક્કી કરવામાં આવ્યું, બરાબર. પણ હવે એને 23થી 31 માર્ચ 2027 સુધી મુલતવી રાખવાનો નિર્ણય લેવાયો છે. હાલમાં કયા રાજ્યની જોધપુરી મોજડીને જીઆઈ ટેગ મળ્યો? તો મિત્રો એ છે રાજસ્થાન. રાજસ્થાનમાં જોધપુર શહેર આવેલું છે મિત્રો, અને આ જોધપુર શહેરને બ્લુ સિટી, બરાબર, સન સિટી તરીકે ઓળખવામાં આવે છે. ઘણી જગ્યાએ બ્લુ સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે, સૂર્યનગરી જોધપુર, બરાબર. તો જોધપુરની મોજડી જે છે મિત્રો, 200 વર્ષ જૂની આ એક હસ્તકલા છે, એને હવે જીઆઈ ટેગ આપવામાં આવ્યું. પુસ્તક ધ વોઇસ ઓફ જસ્ટિસ ગવઈ સ્પીક્સનું વિમોચન કોણે કર્યું? તો એક પુસ્તક આવ્યું છે મિત્રો, અને એ પુસ્તકનું વિમોચન કર્યું છે સીપી રાધાકૃષ્ણન. કોણે કર્યું છે? ભારતના ઉપરાષ્ટ્રપતિ છે મિત્રો, સીપી રાધાકૃષ્ણન, એમણે કર્યું છે. પુસ્તકનું નામ છે ધ વોઇસ ઓફ જસ્ટિસ ગવઈ સ્પીક્સ. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન નવી દિલ્હીમાં ધ વોઇસ ઓફ જસ્ટિસ ગવઈ સ્પીક્સ પુસ્તકનું વિમોચન કર્યું. આ પુસ્તક ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ BR ગવઈના ભાષણો, વ્યાખ્યાનો અને ન્યાયિક મંતવ્યોનું સંકલન છે. પુસ્તકના સંપાદક પ્રોફેસર S. શિવકુમાર છે. કોમનવેલ્થ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2026નું મસ્કટ શું જાહેર કરાયું? તો એ કરવામાં આવ્યું છે મયુર. મસ્કટ શું છે મિત્રો? મયુર. પ્રેરણા, ભારતનું રાષ્ટ્રીય પક્ષી મોર. પ્રતીક, આત્મવિશ્વાસ, ઉર્જા, રમતગમતની ભાવના, એકતા અને ભારતીય સાંસ્કૃતિક વારસો. આયોજન સ્થળ છે મિત્રો ન્યૂ દિલ્હીના ત્યાગરાજ સ્ટેડિયમમાં. સ્પર્ધાની તારીખો છે 27 જુલાઈ 2 ઓગસ્ટ 2026. કયા રાજ્યમાં પૃથ્વીનો બીજો સૌથી જૂનો ભ્રમણ કક્ષાનો ખડક મળી આવ્યો? રાઈટ આન્સર છે મધ્યપ્રદેશ. મધ્યપ્રદેશમાં પૃથ્વીનો બીજો સૌથી જૂનો ઓર્બિક્યુલર ખડક મળી આવ્યો છે. આ દુર્લભ ખડક શિવપુરી જિલ્લાના કુટાવળી ગામ નજીક આવેલા પિછોર વિસ્તારમાં મળી આવ્યો. તેની ઉંમર આશરે 2.56 અબજ વર્ષ હોવાનું વૈજ્ઞાનિકોએ નિર્ધારિત કર્યું છે. વિશ્વમાં આ પ્રકારનો સૌથી જૂનો ખડક પશ્ચિમ ઓસ્ટ્રેલિયામાં આવેલું છે. હવે એમપીનું કેપિટલ છે ભોપાલ. સીએમ છે મોહન યાદવ. રાજ્યપાલ છે મંગુભાઈ પટેલ. હાલમાં કયા રાજ્યમાં યુએઈ ફૂડ ક્લસ્ટર સ્થાપવા માટે MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં આંધ્રપ્રદેશ. મિત્રો આંધ્રપ્રદેશ રાઈટ આન્સર છે. આંધ્રપ્રદેશ ઇકોનોમિક ડેવલપમેન્ટ બોર્ડ અને યુએઈ ફૂડ ક્લસ્ટર વચ્ચે યુએઈ ફૂડ ક્લસ્ટર સ્થાપવા માટે MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. આ કરારનો હેતુ ખાદ્ય પ્રોસેસિંગ, રોકાણ, વેપાર, નિકાસ, સપ્લાય ચેન અને કૃષિ આધારિત ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાનું છે. કેપિટલ છે અમરાવતી. સીએમ છે ચંદ્રબાબુ નાયડુ. રાજ્યપાલ છે જસ્ટિસ અબ્દુલ નજીર. હાલમાં કયા રાજ્યમાં વિશ્વનો સૌથી મોટો દહીં ઉત્પાદન પ્લાન્ટ સ્થાપિત થશે? તો મિત્રો એ ક્યાં થશે? પશ્ચિમ બંગાળની અંદર. અમૂલ જે ગુજરાતની ડેરી છે, અમૂલ બંગાળ ડેરી પ્રોજેક્ટ હેઠળ પશ્ચિમ બંગાળના હાવડા સાંકરાઇલ ફૂડ પાર્ક ખાતે વિશ્વનો સૌથી મોટો દહીં એટલે કે કર્ડ ઉત્પાદન પ્લાન્ટ સ્થાપિત કરવાની જાહેરાત કરવામાં આવી. આ પ્લાન્ટનું ભૂમિપૂજન કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કર્યું હતું. તો મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ રિવિઝનની. આપણે આવી ગયા 23 જુલાઈ 2026 રિવિઝન પર. રાષ્ટ્રીય પ્રસારણ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? 23 જુલાઈએ. કયું રાજ્ય જોખમ અને વિશ્વાસ પર આધારિત વ્યાપક વૈધાનિક વેપાર મંજૂરી પ્રણાલી લાગુ કરનાર પ્રથમ રાજ્ય બન્યું? છત્તીસગઢ રાઈટ આન્સર છે. ગુજરાતમાં કઈ જગ્યાએ આવેલું સર્પ સંશોધન કેન્દ્ર WHOની માર્ગદર્શિકા મુજબ સાપોમાંથી ઝેર એકત્ર કરવાનું કામ કરે? ધરમપુર. વર્લ્ડ AI કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન ક્યાં શરૂ કરવામાં આવ્યું? ચીનમાં. UK સરકારમાં કોને AI મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા? તો કનિષ્ક નારાયણને. બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશિપ 2026ના સત્તાવાર માસ્કોટ પીકો ક્યાં લોન્ચ કરવામાં આવ્યું? દિલ્હીમાં. ભારતીય સેનાએ કયા રાજ્યમાં પૂર રાહત કામગીરીમાં મદદ કરવા માટે ઓપરેશન જલ રાહત શરૂ કર્યું? અસમ. મંત્રીમંડળની નિમણૂક સમિતિએ નીતિ આયોગના મુખ્ય કાર્યકારી અધિકારી તરીકે કોની નિમણૂક કરવામાં આવી? અનુરાગ જૈન. ભારત ઓસ્ટ્રેલિયા અને કયા દેશ વચ્ચે ACTIP ત્રિપક્ષીય ભાગીદારી કરાઈ? કેનેડા. કયા દેશમાં સબમર ગ્રુપે મધ્યપ્રદેશના સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં $2 બિલિયનના રોકાણની જાહેરાત કરી? સ્પેન રાઈટ આન્સર છે. હાલમાં કોણે લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડના ટેસ્ટ બોલિંગ ઓનર બોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું? ક્રાંતિ ગોંડે. ભારતનું પ્રથમ AI સંચાલિત પક્ષી અભયારણ્ય કયા રાજ્યમાં સ્થાપિત થશે? મહારાષ્ટ્ર. કયા રાજ્યમાં મિશન ગોલ્ડન સ્પાઇસ શરૂ કરવામાં આવ્યું? મેઘાલય. વિદ્યાર્થીઓ અને યુવાનોને સાયબર છેતરપિંડી મહિલા સુરક્ષા કાયદાઓ વિશે શિક્ષિત કરવા માટે ઓપરેશન વિધિ પાલક કયા સ્થળે શરૂ કરાયું? બિહારમાં.
ભારતીય નૌસેનામાં આઈએનએસ માલવનને ક્યાં સામેલ કરાયું? કારવાર. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયું ભારતીય વાયુસેના એક્સરસાઇઝ પીચ બ્લેક 2026માં ક્યાં ભાગ લીધો? ઓસ્ટ્રેલિયા રાઈટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે ઓડિશા બંદર જે હાલમાં મિસાઇલ હુમલાને કારણે ચર્ચામાં હતું તે કયા દેશનું મુખ્ય બંદર છે? કેનેડા, યુક્રેન, રશિયા કે કોઈ નહીં? જવાબ કમેન્ટ બોક્સમાં જણાવો. મિત્રો ટેલિગ્રામની લિંક નીચે આપેલી છે, ટેલિગ્રામમાં જરૂર જોડાઈ લેજો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.